સ્ત્રી વાત્સલ્યનું પ્રતીક છે. તેની આંખોમાંથી અમી છલકાય છે. દેશ અને સમાજના નિર્માણ અને ઘડતરમાં તેનો મહત્વનો ફાળો રહેલો છે. તેવી તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું શુભાવિની. સંદેશ ન્યૂઝ પણ આજે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, અને એ પણ એવી મહિલાઓ સાથે જેણે સોશિયલ મીડિયામાં ડંકો વગાડ્યો છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં મહિલાઓ રાજ ન કરતી હોય, અને હાલમાં ટ્રેન્ડમાં રહેલું સોશિયલ મીડિયા જ કેમ ના હોય, ત્યાં પણ મહિલાઓની બોલબાલા જબરદસ્ત છે. એવી મા દીકરીની જોડી છે જેણે સોશિયલ મીડિયામાં ઘણા જ બધા વિડીયો બનાવ્યા, ક્યારેક લોકોને હસાવ્યા તો ક્યારેક રડાવ્યા. તો એવી જ મા દીકરીની જોડી જસ્સી ગઢવી અને સાથે તેમના દીકરી જાનકી ગઢવી આપણી સાથે છે. તો યુવા ઇન્ફ્લુએન્સર માહી પટેલ પણ આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અને સૌથી પહેલા હેપી વિમેન્સ ડે. હેપી વિમેન્સ ડે. તો આ ત્રણેય પાસેથી આજે ઘણું બધું જાણવું છે, ઘણી બધી વાતો કરવી છે, કારણ કે આજે ત્રણેય દમદાર જે મહિલાઓ છે આપણી સાથે છે. શરૂઆત જસ્સી દાદી તમારીથી જ કરું. 100%. એમ તો જસ્સી ગઢવી નામ છે, પણ સોશિયલ મીડિયા ઉપર એમને બધા જસ્સી દાદીથી ઓળખે છે, બરાબર ને? અને મને સોશિયલ મીડિયાએ જ મને નામ આપ્યું છે જસ્સી દાદી. એટલે આ નામ મારું ફેવરેટ છે. ઓકે, ચલો. એટલે ઘણા જ બધા તમારા ફોલોવર્સ છે સોશિયલ મીડિયામાં, લોકો તમને ઘણા પસંદ પણ કરે છે. તો શરૂઆત તમારાથી કરું છું. તો મને કંઈક એટલી બધા એક્ટ છે તમારા જે લોકોને પેટ પકડીને જબરદસ્ત હસાવે છે. તો એવો એક નાનો એક્ટ જે તમને મજા આવે. હમણાં જે તાજા અને ફ્રેશ એક મારી કોમેડી વાત કરી રહી છું કે મને એક મસ્ત ડાયા દીકરાએ મને કમેન્ટ કરી, ખસકેલી ડોસી. તો મેં એને જવાબ આપ્યો. એ જાનકીને ખબર છે. જાનકી કે મમ્મી તે શું જવાબ આપ્યો? મેં કીધું યસ, ખસકેલી ડોસી. એ એની સોચ પ્રમાણમાં વિચારો કે એનું આપણે હટ નહીં થવાનું, મોરલ ડાઉન નહીં કરવાનું. મેં કીધું યસ, દીદી થોડી કે દાદી જ કે ને, ઓફકોર્સ ઇંગ્લિશમાં બોલે તો. એ તો દરેકના પોતાના વિચાર છે, શું વિચારે છે. મને ખ્યાલ છે કે દરેક વ્યક્તિ અલગ અલગ સોચવાળા હોય છે, તો આપણે બધાને સમજાવી ના શકીએ. તમે લાઇકલી તમે લઈ લો ને તો લાઈફ જીવી શકો. ચોક્કસ. એટલે દરેક વસ્તુઓને લાઇટલી લઈને જો જીવીએ છીએ, આ દરેક મહિલાઓ માટે ખાસ એક લાગે છે કે ઘણા બધા લોકો છે જે એટલું બધું મન પર લઈ લે છે, પછી ઘણા બનાવો આપણે જોતા હોઈએ છીએ. પણ જો દરેક વસ્તુને તમે સરળતાથી લઈને આગળ વધો તો ઘણું બધું સર કરી જવાય છે. પાવર જ નહીં આપવાની કે તે ઇન્ફ્લુએન્સર્સ કે આપણને અફેક્ટ કરે. તો કહેવાય ને કે એક એક્ટિંગમાં માહિર છે, એક રાઇટિંગમાં માહિર છે, તો એક પેટ પકડીને હસાવવામાં માહિર છે. ચલો, જસ્સી દાદી પાસેથી તો એક નાનો એવો એક્ટ હસી મજાકનો સાંભળી લીધો. જાનકી, તમારી પાસે આવીશ. ઘણા બધા ગીતો લખ્યા છે, ફિલ્મો લખી છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય ભાષામાં લખી ચૂક્યા છો. તમને શું એવી મસ્ત મજાની લાઈન છે જે હમણાં જ યાદ આવતી હોય? તો એક અનરિલીઝડ મારું લખેલું છે કે આઈ વોઝ થિંકિંગ કે આપણે માતાજીને જ્યારે પ્રેયર કરે છે ને, આપણે હંમેશા એવું લખાણું છે કે આપણે માતાજીને કંઈક કહેતા હોય, બટ માં આપણને શું કહેતા હોય એ પછી મારી માં હોય કે આપણા સર્વસ્વની બધાની માં હોય. તો એમાં કંઈક લખ્યું છે, તો આઈ લાઈક ટુ પ્રેઝન્ટ ઇટ કે દુખડાનો કેર હોય ને છોરુડા જો બોલાવે, જીવન ઝેર હોય ને આતમથી હંભારે, દોટ ના મેલું તો કહેજે બટા તારી માવડી છું, કાંઈ ના થવા દઉં તને બટા તારી માવડી છું, વેરીઓને સીરી નાખું બટા તારી માવડી છું, સમયને વિંધી આવું બટા તારી માવડી છું, બટા તારી માવડી છું, બટા તારી માવડી છું. વાહ, ખૂબ સરસ છે જાનકી. ઘણા બધા ગીતો લખ્યા પણ છે, સાંભળ્યા પણ છે અમે લોકોએ, અને સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ પણ થયા છે. મા દીકરીના સંબંધ વિશે વાત કરું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આઈ હેવ ટુ સે ધીસ ટુ એવરીવન કે અમારા બંનેનું ટ્યુનિંગ એકચ્યુઅલી ક્વાઇટ ઓપોઝિટ છે, બિકોઝ આઈ એમ અ રાઇટર. હું થોડી 90s ઓલ્ડ સ્કૂલ થોટ વાળી છું, અને આ પ્રોપર જેન્ઝી. સો એને એક આખું ઓપોઝિટ જનરેશન છે. અમારું રિવર્સ પેરેન્ટિંગ બી રિવર્સ ચાલે છે. તો હું કંઈક કહું ને, મમ્મી કંઈક મસ્ત આહા શાયરી આવી છે કંઈક, કે હું ઊંઘી જાઉં તો પછી એને ઊંઘ આવી જાય. હું કંઈક ભારે એને કહી દઉં ને તો એને ઊંઘ આવી જાય. આઈ રિમેમ્બર એક બહુ મસ્ત કિસ્સો કહો તમને કે મને એકદમથી આઈ ડોન્ટ નો વાય, પણ સવારમાં મને એવું થયું કે મમ્મીને હ્યુમન ઇવોલ્યુશન વિશે ખબર હોવી જોઈએ એમ. તો મમ્મી 10 વાગે ઉઠી સવારે, અને ઉઠતા વહેત જ મેં કીધું તને ખબર છે મનુષ્ય જીવનનું ઇવોલ્યુશન કઈ રીતના થયું?
એટલે કે આવું તો મને યાદ નથી કે હું તો છ કારણ જ કે ભણી ભણ્યા છું. ભણ્યા તો ખબર હોય. એટલે મેં 15 મિનિટ એને સમજાયું કે કઈ રીતના આપણું ઇવોલ્યુશન થયું ફ્રોમ ઓલ ધ સ્પીશીઝ, અને પછી 15 મિનિટનો એનો વિડીયો બતાવ્યો, અડધી કલાક વિડીયોમાં આખું એને ઇવોલ્યુશન. તો એને એટલું ભારે લાગ્યું, એ 10 વાગે ઉઠી હતી, પાછી 3 કલાક હોઈ ગઈ. એ કે મારથી આટલું બધું સહન નહીં થાય કે. આટલું બધું થઈ ગયું મને ખબર નથી, મને એમ થાય ને આપણે. સો ધેટ ઇઝ અવર ટ્યુનિંગ બેઝિકલી એવરીડે એટલે આખું ઓપોઝિટ ટ્યુનિંગ છે ને? જસ્સી કી જાન જાનકી. ઓ વાવ, જસ્સી કી જાન જાનકી. ઓફકોર્સ મા બેટીના સંબંધ છે, બધા કરતા એ પ્રેમ કંઈક અલગ જ છે. માહી તમારી પાસે આવીશ. વિડીયોઝ ઘણા બધા છે, ફોલોવર્સ તમારા ઘણા બધા છે, લાઇક્સ ઘણા બધા છે, પણ મેં એક વિડીયોમાં તમારી એ વસ્તુ જોઈ, પરિવારનો સાથ ન હોય તો વિડીયો ન બનાવી શકાય. 100% વાત છે. હા, અત્યારે વિમેનની લાઈફ એવી છે કે સપોર્ટની બહુ જરૂર છે. કહેવાય છે ને કે લેડીઝ પાછળ જેન્ટ્સનો હાથ હોય છે, એવી જ રીતે મારા પાછળ મારા હસબન્ડનો પૂરેપૂરો હાથ છે. ઇવન ફેમિલીનો પણ ફૂલ સપોર્ટ છે મને, કે હું મારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને બેલેન્સ કરી શકું છું. યસ. સો જે થર્ડ કહેવાય ને, બીજું બધું કંઈ ના મળે ને તો ચાલે, થર્ડનો પ્રેમ, થર્ડનો સપોર્ટ આપણને મળવો જોઈએ, જે મને મળે છે. અને એના જ લીધે હું અત્યારે અહીંયા છું. 100%. અને સાથે એ પણ વાત કરીએ કે પરિવારની સાથે મળીને તમારો 10 વર્ષનો દીકરો પણ છે, તે મેનેજ કેવી રીતે કરો છો? કારણ કે આ ઘણી બધી મહિલાઓને વિચાર આવે કે મારી પાસે કામ છે, મારી પાસે ઘર છે, મારા બચ્ચાઓ છે, બધાને મેનેજ કેવી રીતે કરું? એ તમે કરી જ રહ્યા છો. હા, જે હું કરી રહી છું, અને ઇવન દરેક લેડીઝ કરી જ શકે છે, જો એ ઈચ્છે તો એ કરી શકે છે. બિકોઝ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ મને બંને મેનેજ કરવી થોડી મુશ્કેલ છે, પણ નામુમકિન તો નથી જ. પણ એમાં બસ એક થોડો સપોર્ટ જોઈએ. હવે ત્રણેય સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર છે, એ આપણી સાથે છે, તો કેમ નહીં ત્રણેય પાસેથી એક મસ્ત મજાનું એક્ટ કરાવી લઈએ? જસી દાદી, તમારો એક એક્ટ છે સાસુ વહુનો, જે બહુ જ ફેમસ છે, તો કેમ નહીં માહી વહુ બની જશે, તમે સાસુ, અને તમારી દીકરી તો છે જ. એમાં નણંદ ભાભીના સંબંધો તો આપણને બધાને ખબર જ છે. ચલો તો ત્રણેય એક સાથે. ભાભી, હા, આ સાડી 25,000ની છે, તો લઈ લઉં? હમણાં રહેવા દે ને થોડું. કેમ રહેવા દે? ઇટ્સ ઓકે, 25,000 વધારે ના કહેવાય. ના ના, હમણાં થોડો ટાઈમ નહીં પ્લીઝ. પણ તને કેમ મોંઘું પડે છે? ભલે લેતી હોય. અચ્છા, જ્વેલરી પણ લઈ લે. જ્વેલરી થોડું 8 lakhsનું બજેટ થઈ જશે, તો હું લઈ લઉં મમ્મી? હા, લઈ લે બેટા. 8 lakhs? ના ના, હમણાં નહીં. અરે લેવા દે ને, એને ગમે છે તો. ના ના દીદી, હમણાં ના લેવાય. નહીં, ભાભી વાંધો નહીં, લઈ લે ને. ના ના, હમણાં રહેવા દે ને, હજુ બહુ ખર્ચા બાકી છે, આપણે બહુ ખર્ચા કરવાના. અરે એને ગમે છે તો લેવા દે ને, તું શું કામ ના પાડે છે? સારું મમ્મી, હવે મમ્મી આટલું કહે છે ને તો ઓર્ડર કરી લઉં છું. હા, કરી દે બેટા. હા, ડન છે ભાભી. તમારો બર્થડે આવે છે તો શોપિંગ થઈ ગઈ. 8 lakhsની જ્વેલરી, 25,000ની સાડી. ઓકે, ભાભી માટે લીધું. પહેલા નથી કહેવાતું? કેમ? આટલો બધો ખર્ચો તો કેટલું બોલી તું? મને એમ કે તારે લેવાનો હશે. તો દીકરી માટે તને સસ્તું લાગે છે, ભાભી માટે કેમ મોંઘું લાગે છે? એટલે ભાભી બિચારા ના પાડતા હતા. એટલે જ હું ના પાડતા હતા જો. પણ મમ્મી કેમ હું લઈ લઉં તો? હવે એ છોકરી છે મારી. હા, તો એ કોકની છોકરી નથી. પોઈન્ટ. એટલે દરેક પરિવારે આ સમજવાની જરૂર છે. ઘણા બધા પરિવારમાં છે કે આ વસ્તુ હંમેશા ખટપટ કરતી હોય છે, ને ક્યાંક નાની મોટી નોકઝોક થઈ જતી હોય છે આ મામલાના કારણે. પણ હા, સાથે મળીને આવી જ રીતે રહીએ તો આ બધી જ વસ્તુઓ ન થાય. અને આવી રીતે નણંદ સપોર્ટ કરે તો માનામાં ચેન્જ આવી શકે. હા, ઘણા પરિવાર અત્યારે એવા છે, સપોઝ હું મારી જ વાત કરું તો મારા ઘરમાં મારી નણંદનો ફૂલ સપોર્ટ છે, કોઈ પણ વસ્તુ હોય એમ. તો જો નણંદો પણ એવું સમજે ને કે આ પણ કોઈકની દીકરી છે ને આ પણ મારી જ સિસ્ટર છે, તો ખરેખર કોઈની તાકાત નથી સોસાયટીમાં કે આપણા ઘરમાં એક પિન પણ કરી શકે. શરૂઆત અહીંથી જ થાય છે, સાસુમાં ને નણંદમાંથી જ, કે પોતાની દીકરીને કંઈ પણ વસ્તુ લેતા પહેલાં બિલકુલ એને જીવ નથી ભરતો, એમ આવનારી જે સ્ત્રી છે એ પણ કોકની દીકરી છે, એ બધું છોડીને આવી છે, તો એને એટલો પ્રેમ આપો કે તમારી દીકરી બની જાય. પણ તમે પછી જે શિંગડા ઉગે છે ને સાસુના, ત્યાં પ્રોબ્લેમ આવે છે.
મેઇન એક વસ્તુ મને કહેવાનું મન થાય કે જે સાસુ બધા બાર જે પંચાયત માટે બેઠા હોય ને, નો ડાઉટ એ લોકો એમનું માઇન્ડ ફ્રેશ કરવા માટે બેઠા હોય છે, બટ ક્યાંક ને ક્યાંક સોસાયટીમાંથી 2-4 તત્વો એવા હોય કે જેમના માઇન્ડમાં કંઈકનું કંઈક નાખતા રહેતા હોય, રાઈટ? સો તમે એટલા સ્ટ્રોંગ રહો, જે પણ સાસુ છે કેરેક્ટરમાં એમની વાત કરું છું, કે તમે એટલા સ્ટ્રોંગ રહો કે તમારી વહુ જ તમારું કરવાની છે. આજુબાજુવાળા જે પિન કરે છે એ કે એમની વહુ કોઈ નથી આવવાનું કરવા માટે, તો એમનું સાંભળીને તમે તમારું ઘર ના બગાડશો. અને આવી સાસુઓ જે એને નંગ કહું છે, એને કોઈ બેંક નથી કે આપણે મૂકવા જઈ શકીએ. એવા નંગ સાસુઓને નમ્ર વિનંતી કે તમારા દીકરાનું ઘર વિખરાઈ ના જાય, એ તમારા હાથમાં છે. કે તમારા પરિવારમાં પ્રેમથી ભરી દો કે તમને આવનારી પારકી દીકરી છે એ તમારી થઈ જાય. 100%. અને આજે આપણે વિમેન્સ ડે પર વાત કરી રહ્યા છીએ, ખાસ મહિલાઓ માટે આ દિવસ. વિમેન્સ અવેરનેસની આપણે વાત કરીએ. દાદી, પેઢી જોઈ લીધી આપણે, આપની દીકરી પણ આટલી મોટી છે. શું બદલાવ તમે અત્યાર સુધીમાં જોયો? બહુ બદલાવ છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ એકલું લાગતું જ નથી. તમને ક્યારે, તમે જાનકીની ઉંમરના હતા અને હવે આ તમારી ઉંમર વચ્ચેનો તફાવત તમને કેટલો લાગ્યો? શું બદલાતું જોયું તમે? ત્યારે હું ભેંસું કામ કરતી હતી, અત્યારે કેમેરા સામે બેઠી છું, સંદેશમાં આવી છું. એટલો ડિફરન્સ છે. અને મને સોશિયલ મીડિયા શીખવાડવા મારી દીકરી, મારી દબંગ લેડી, મારી અત્યારે એટલે એમ કે સ્ટ્રોંગ લેડી, કે એ સક્ષમ હતી. મને એમ થાય કે આ બધું મને શીખવાડ્યું ન હતું, તમારા સુધી ના પહોંચ્યું હોત. મારામાં ટેલેન્ટ હતું, પણ મને પરખી તો મારી દીકરીએ ને કે તારામાં ટેલેન્ટ છે, તો એણે મને પુશ કરી. ઇંગ્લિશમાં બોલે તો પુશ. તો એણે મને પુશ કરી અને આમાં મને એક પ્લેટફોર્મ આપ્યું. ચલો, આ તો સોશિયલ મીડિયાની વાત થઈ. આપણે સમાજની વાત કરીએ, સોશિયલી વાત કરીએ, તો તમને લાગે છે કે બદલાવ આવ્યો છે? હજી બદલાવની જરૂર છે? જ્યારે આપણે વુમન્સ ડે પર આપણે એવું પૂછવું પડે ને કે હાઉ આર યુ મેનેજિંગ થિંગ્સ, જ્યારે આપણે કેમેરામેન્સ આવ્યા છે એમને કોઈ નહીં પૂછ્યું તમે ઘરે જઈને મેનેજ કરી શકો છો? દે આર ઓલ્સો પ્રોફેશનલ્સ. તો જ્યાં સુધી આ પૂછવું પડે, જ્યાં સુધી તમારે લિસ્ટ કાઢવું પડે છે ને કે યાર વુમન હજુ નથી મળતી, ત્યાં સુધી હજુ આપણે એઝ અ સોસાયટી અપલિફ્ટ થવાની જરૂર છે. અને બદલાવ એટલો કે મમ્મીના બધાના છે ને ટ્રોમેટિક એક્સપિરિયન્સ હોય, એ એનો સ્વભાવ રમૂજી છે, એટલે એ એને પ્રેઝન્ટ એ રીતના કરે છે કે મને વાર જાળી નામ મારી હતી, નામ હતું તો આમ કર્યું હતું, બટ એકચ્યુઅલી એને જોવા જાય ને ઇટ્સ વેરી ટ્રોમેટિક. તો મને એમ થાય કે મને બહુ સારું પરવરિશ મળી છે કે આઈ કેન બી ઇન દેટ સ્ટેટ કે હું જોઈ શકું છું નો કે કઈ રીતના બધું થઈ રહ્યું છે, પણ એના ટાઈમે એને ખબર જ નથી કે આ દુઃખ છે. એન્ડ આટલું બી આગળ આવી શકે કે છૂટ ઇન ધ સેન્સ પેલું કહેવાય ને કે તું આ કરી શકે છે એવી છૂટ મળી, બહાર જવા જ ના દે એમ. સો દેટ, અને અત્યારની અમને લોકોને પૂછો તો અમને એ ટ્રોમેટિક લાગે, બહાર નહીં જવાનું ઘરની. દેટ વોઝ વેરી નોર્મલ ફોર ધેમ. એટલે આ 20 years, આ 30 yearsમાં એટલો ચેન્જ આવી ગયો છે, બટ વી સ્ટીલ નીડ ચેન્જ. હું IPRSના પેનલ પર ગઈ હતી, નેશનલ લેવલના, જ્યાં મને એઝ અ રાઇટર બોલાવી હતી, તો ત્યાં એમણે મને આ ક્વેશ્ચન પૂછ્યો હતો કે ડુ યુ થિંક કે વુમન નીડ સપોર્ટ? મેં કીધું વુમન પેનલ તમે બોલાવી છે, એમાં તમે ફક્ત એક વુમનને બોલાવી શક્યા, બીજી વુમન તમને મળી નહીં. તો ડોન્ટ યુ થિંક દેટ ઇટ સેલ્ફ ઇઝ ધી આન્સર કે હજુ અપલિફ્ટમેન્ટની જરૂર છે? જી માહી, જ્યારે પણ કોઈ પ્લેટફોર્મ પર તમે જતા હશો, બહાર પણ જતા હશો, વાતચીત થતી હશે, લોકોની વચ્ચે બેસવાનું પણ થતું હશે, ઘણા બધા પુરુષો વચ્ચે પણ બેસવાનું થતું હશે, ત્યારે મગજમાં લોકોને જોઈને કયો વિચાર પહેલાં આવતો હોય? નહીં, બટ અગર ગુજરાતની વાત કરું તો ગુજરાત તો હજી પણ સેફ છે. મને હજુ એવો કોઈ જ એક્સપિરિયન્સ નથી થયો કે લાઈક આટલા બધા જેન્ટ્સની વચ્ચે હું એકલી લેડીઝ કેવી રીતે હેન્ડલ કરીશ, શું કરીશ. મને મતલબ સિરિયસલી બહુ સેફ ફીલ થઈ રહ્યું છે. હા, અમુક જે અસામાજિક તત્વો હોય એ લોકો કોમેન્ટ્સ થ્રુ એમના જે વિચારો છે એ આપતા, એટલે એ કમેન્ટ્સનો સામનો તો કરવો પડે છે. હા, પણ હું ડિલીટ કરી નાખું છું. હું કોઈનો સામનો ક્યારેય કરતી જ નથી. હું ડિલીટ કરી નાખું છું. મારે હું જે વેમાં જઉં છું એ એક જે લિમિટેશન સુધી જઉં છું ત્યાં સુધી હું કરીશ, મતલબ, રાઈટ. બટ જે લોકો છે એ લોકોને મોઢે પડીને શું મિનિંગ? આજે હું એમને બોલીશ, કાલે એ લોકો કંઈક બીજું કરશે. હું ફેમિલી લઈને બેઠી છું, રાઈટ. સો હું નથી ઈચ્છતી કે હું કોઈના પણ મોઢે પડું. અગર મને કંઈક નથી લાગ્યું તો ઇટ્સ ઓકે, હું ડિલીટ કરી નાખીશ. તમારા જેવી ઘણી જ બધી બીજી પણ મહિલાઓ છે, ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે ઘણી બધી રીલ્સ પણ બનાવે. કેટલાક લોકોની બહુ સરસ રીલ્સ હોય છે જે ખરેખરમાં ટેલેન્ટેડ છે, લોકો પોતાનું ટેલેન્ટ બતાવવા જાય છે પણ સામે લોકો એક્સેપ્ટ નથી કરતા. એ કમેન્ટ્સ કરવી,
કંઈકનું કંઈક લખવું એ કેટલું યોગ્ય લાગે સોશિયલ મીડિયા ઉપર? એક ખાલી માત્ર તમે એક સ્ક્રોલર તરીકે જોવો તો ના કરવું છે, બિલકુલ ના કરવું છે. બિકોઝ એ એક રીલની પાછળ એટલી બધી મહેનત છે. એ મહેનતને તમે બસ એક ખરાબ કમેન્ટથી જે તુક્કારે છે ને એનાથી સખત હર્ટ ફીલ થતું હોય છે. જે અમે ક્રિએટર્સ છીએ અમને ખરેખર એટલું હર્ટ ફીલ થતું હોય છે કે એક નાની એવી આટલી ગંદી કમેન્ટથી તમે અમને તુકારી રહ્યા છો. એના પાછળનું અમારું જે બેલેન્સિંગ છે, જે BTS છે, એ તમે જુઓ તો તમને ખરેખર આઈડિયા આવશે કે અમે કેવી રીતે મેનેજ કરી રહ્યા છે. અમારી લાઈફ, પર્સનલ લાઈફ જે છે કેવી રીતે મેનેજ કરી રહ્યા છે. એને છોડીને અમે જે આ એન્ટરટેન કરી રહ્યા છે તમને લોકોને 1 મિનિટ માટે પણ, કે જે શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે, રાઈટ? સો એને તમે એક ગંદા વર્ડથી ના તુકારો. અમારી મહેનતનું, અમારા પ્રોફેશનનું રિસ્પેક્ટ કરો, બસ દેટ્સ ઇટ. એ દરેકનું પ્રોફેશન છે, એની લોકોએ રિસ્પેક્ટ કરવી જ જોઈએ. કોઈ પણ નાનું કામ હોય, મોટું કામ હોય, દરેક પાછળ મહેનત લાગતી જ હોય છે અને દરેકે એને આવકારવું જોઈએ. કારણ કે 2-5 પૈસા કમાવા માટે થઈને જ લોકો મહેનત કરતા હોય છે. એમાં મહિલાઓ ઘણી બધી છે જે સોશિયલ વર્ક સાથે જોડાયેલી છે, સોશિયલ મીડિયા સાથે જોડાયેલી છે, આ વિશ્વ સાથે જોડાયેલી છે. અને જસી દાદી હું એક વસ્તુ कैसे हो? બસ આ હિન્દી તમારું જોરદાર છે. મેં સાંભળ્યું. આ ઇંગ્લિશ બહુ જોરદાર છે મારા. હા, મને યાદ આવી કે હું ઇંગ્લિશ બોલી શકું છું. ऑफ कोर्स, पर मारे बात हम आपके साथ बात हिंदी में करनी है. अच्छा, ये ऐसा है तो मैं एक बात एग्जाम्पल देती हूँ. एग्जाम्पल देती हूँ कि मैं अपने को हाथी समझती हूँ और वो हमको नहीं पहुँच सकते. वाह 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 करते हैं. वो कमेंट लिखते हैं, 100 कमेंट अच्छी आते हैं, एक खराब भी आती है कि डोसी खसकेली ऐसे लिखते हैं तो नो प्रॉब्लम्स, मेरे को कोई फर्क नहीं पड़ता बेटा. ओके. પણ પેલું નથી કહેતા આપણું તમારું હિન્દી છે ને, ગુજરાતી ને हिंदी मिक्स वालों. हाँ बाबा हिंदी, ये तो हमारा बचपन से मेरा शौक था कि मैं हिंदी बोलूँगी. जहाँ हम अटकेंगे यहाँ गुजराती घुसाड़ दूँगी. गुजराती तो हमारी मातृभाषा है. तो हमारे बगल में नहीं, बाजू में एक शशि बहन रहते हैं. तो शशि बहन रहते हैं, वो हिंदी बोलते हैं, पर उसके साथ बोलते बोलते सियाड़ा में ही परसेवा छूट जाता है मेरा. ऐसा तो कैसा हिंदी बोलते हैं कि परसेवा छूट अरे जाता मेरा है? छूट जाता है कभी कभी. कहीं बहुत लंबा लंबा हिंदी हो जाता है ना तो પછી अटक जाता है. तो जहाँ अटकेंगे यहाँ गुजराती घुसाड़ देंगे हम बोलते हैं. કેવી રીતે? કે તમારા લોકોની એજના જે બધા હોય એ હિન્દી બોલે, बट तो टपोरी हिंदी क्यों बोला जाए? मेरे को कोई वांदा नहीं है और तुम आए तो आए, हमको कुछ फर्क नहीं पड़ता है. तो भाई टपोरी એમ નહીં, પણ તમે ચલો, તમે માં દીકરી બંને, તમારી દીકરી હિન્દીમાં વાત કરી રહી છે તમારી સાથે. હવે તમને હિન્દી આવડતું નથી, હવે એને જવાબ તમારે પૂરેપૂરો આપવો છે. बोला नहीं आवड़ता है. अरे भाई, आधा गुजराती आधा हिंदी आता है आपको. तो आधा तुम समझो आधा मैं समझ. सिस्टम मालूम नहीं क्या? सिस्टम मालूम नहीं क्या? और गुजरात में रहते हो तो गुजराती आपको भी सीखना. पर हमारा स्वभाव है गुजराती का. पानी पूरी खाओ जो बोलो हराम, जो हमको बोलते हैं कि हिंदी बोलो. अब भाई पानी पूरी दे देना, पर वो क्या बोलता है कि तुम गुजराती बोलो. पर वो यूपी वाला होता है ना, तो मतलब समझ में आ जाता है कि ये यूपी वाला कोई हमें फोर्स नहीं करता, फिर भी हम उमड़ का आता है हिंदी बोलने એક का. એક મસ્ત મજાનું કન્વર્ઝેશન બંને જણા. तो जसी दादी, आपको मुझे कुछ कहना है कि आपके फैन फॉलोइंग इतनी है तो उनके लिए कोई मैसेज देना चाहते हो कि क्यों खुश रहना चाहिए और कैसा मुंह रखना चाहिए बाहर जाओ तो? हाँ, तो मारो एक हिंदी में हिंदी हाँ, मेरा एक सलाह है कि क्या बोला, हाँ फरी बोल जाओ, भूल गई. This is the thing કે she અડધી વસ્તુ સાંભળતી નથી, અડધી સમજતી નથી, એટલે એ ખુશ છે. બરાબર છે. So this ચાવી, the key to happiness is અડધું સમજો નહીં, અડધું સાંભળો. મને કોઈ ખોટું ના લાગે કે ખોટું લાગવા માટે ધારો કે તમે મને કંઈક કીધું તો પણ મારે યાદ તો રાખવું ને. યાદ રાખો તો મારા દુશ્મન. हाँ, हिंदी के सिवाय कुछ नहीं. तुमने मुझको बोला और दिल का राज खोला. बोला तो दुश्मन बनाने के लिए तुम्हारा डायलॉग तो मुझे याद रहना पड़ेगा ना. नाराज रहने के लिए. हाँ, तो वही वही. ये इसने कुछ शॉर्ट फॉर्म बनाए हैं यूके करके, तो वो हिंदी में समझाओ. हाँ, यूके का मतलब है हम कॉमेडी पंच मारते हैं और हाँ सामने वाला जो समझता नहीं है उसको मैं यूके कहते. यूके का मतलब है उतरेली कઢી. એને યુકે કહેવાય. અને બીજી વસ્તુ છે, બીજો ના યાર સોરી, તે મને શું ક્વેશ્ચન કર્યો, મને હજુ મગજમાં मैं રમે ये છે. कह रही थी कि क्यों खुश रहना चाहिए और थोबड़ा कैसे हाँ. रखना चाहिए. तुम तबेली की बात कर रही थी ना. હા હા હા, વહી વાત. જો ખુશ રહેવા માટે પૈસાનું બેલેન્સ हिंदी. પૈસાનું બેલેન્સ કપાતા નહીં હે તો मेरी तरफ से गारंटी है
कि खुश रहो और एडवाइस देने में पैसा नहीं लगता है। जो मफत में सलाह देने आ जाते हैं ना ऐसे ऐसे, तो उसकी टेंशन नहीं लेने का, जितना भूलने का उतना भूल जाओ। હા, ભૂલવામાં મજા હે ને કે જો બધું યાદ રાખશું તો આગળ બધો જામ થશે, મગજમાં જામ થઈ જશે. હેરાન તમે જ થશો. આપણે પાણી ગળે વહેતું રહેવાનું. પાણીનું જામ હોય ને એમાં લીલ વરી જાય. मॉम इज लाइक कि मैं बोलती रहूंगी, जो समझने वाला है वो उसका प्रेशर है, उसको नहीं समझ आ रहा तो. એટલે એમાં એવું છે પાણીની જેમ વહેતા રહો, પણ હા જગ્યા મળે ત્યાં ફેલાતા ના રહો. एग्जाम्पल हारू कीधું क्यों ने हम तो करते करते मेरा ये निकल गया कॉमेडी कि जम जाएगा तो लील वर जाएगी और बहते रहोगे तो चोखा रहेंगे, जामी जसो तो गटर बनी जसो, बहता રહેશો તો નદી બની જશો. વાહ વાહ વાહ. ये ओ તો આપ ત્રણેય મારી સાથે જોડાયા સંદેશ ન્યૂઝ સાથે વિમેન્સ ડે પર ખાસ આટલી બધી વાતો કરી. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ આભાર. અગેન હેપી વિમેન્સ ડે. નારીએ નરકની ખાણ થવું છે કે પછી નારાયણી થવું છે એ સ્ત્રી જાતે જ નક્કી કરવાનું છે. હેપી વિમેન્સ ડે. નમસ્કાર.